દેવપર પક્ષ પ્રાથમિક શાળામાં ધોરણ 6ના વિદ્યાર્થીને નમાજ અદા કરવાના મામલે વિવાદ ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ બનાવની નિંદા નખત્રાણા પોલીસ શાળાએ પહોંચી પરિસ્થિતિ પર નજર જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ લક્ષ્મણસિંહ સોઢા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ। આજરોજ એક દેવપર યક્ષ પ્રાથમિક શાળામાં એક ઘટના બનેલ છે, જેના સંદર્ભે સ્કૂલની મુલાકાત લીધી છે। સમસ્ત હિન્દુ સમાજના પરિવારો પણ બહોળી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા। બનાવ એ પ્રકારનો હતો કે સ્કૂલની અંદર એક છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા 11 વર્ષના છોકરાઓ 8 છોકરાઓને કંઈક વિકૃત માનસિકતા ધરાવતા છોકરાઓએ વિધર્મીઓએ જબરદસ્તી એ લોકોને સ્કૂલના કમ્પાઉન્ડની અંદર નમાજ પઢવા માટે મજબૂર કર્યા। મજબૂર નહીં પણ નમાજ પઢાવી। જે છોકરાઓ વાલીઓને વાત કરતા સમગ્ર મામલો સ્પષ્ટતા થતા સ્કૂલના પ્રિન્સિપાલ અને નખત્રાણા પોલીસના પીએસઆઈ બગડિયા સ્ટાફ સાથે સૌએ મુલાકાત લીધી। છોકરાઓએ પીએસઆઈની સમક્ષ અને પ્રશાસનની સમક્ષ જબરદસ્તીથી જે નમાજ પઢાવવામાં આવી એનું આપવીતી કહી સંભળાવી અને ઉપરથી છોકરાઓને એવી ધમકી આપવામાં આવી કે જો આ બાબતે આપ વાલીઓને અથવા સ્કૂલને જાણ કરશો અથવા ક્યાંય પણ કહેશો તો તમને મારી નાખવામાં આવશે। એટલે છોકરાઓ ભયની અંદર છે અને આવા શૈક્ષણિક સ્કૂલની અંદર, સરકારી સ્કૂલની અંદર, કમ્પાઉન્ડની અંદર, આ કચ્છ જિલ્લાની અંદર જ્યાં કોમી એકતાની વાતો કરનારા તત્વો, આવા માનસિકતા ધરાવનાર રાષ્ટ્ર વિરોધી જે તત્વો છે એ જેઓ આની પાછળથી દોરી સંચાર કરી અને આવી રીતે બળજબરી આવા નાના ભૂલકાઓના માનસિકતા ઉપર બળજબરીથી નમાજ પઢાવી જે છોકરાઓ આપવીતી કીધી ત્યારે ખરેખર હૃદય કાપી ઉઠે એવી એક ઘટના દેવપરની મધ્યે બની છે, જેને તાત્કાલિક અસરથી અમે પ્રશાસન, સ્કૂલના પ્રિન્સિપાલ, તમામ સ્ટાફ પણ પ્રિન્સિપાલે પણ પીએસઆઈ સમક્ષ કબૂલ કર્યું છે કે ભાઈ આવી ઘટના એક અમારી સ્કૂલની અંદર બની ગઈ છે, જે ખરેખર બીજી વાર નહીં બને। પણ આના પાછળ જેની માનસિકતા છે એને ખુલ્લા પાડી અને કાયદેસરની કાર્યવાહી થાય। આ સ્કૂલની અંદર આજે અજુકતા એવું પણ જોવા મળ્યું કે સ્કૂલના કમ્પાઉન્ડની અંદર એક દરગાહ છે, જેના ઉપર પણ છોકરાઓને જબરદસ્તી પગે લગાડવા, સલામ ભરાવવાની એવી પણ ફરિયાદો મળી છે। આ છોકરાઓને તો જબરદસ્તી નમાજ પઢાવી અને એવો કૃત્ય કર્યું છે કે જે નિંદનીય છે અને સહન કરી શકાય એવું પણ નથી, જેથી અમને પ્રશાસન પર વિશ્વાસ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરે। અસ્તુ, ભારત માતા કી જય।